ચર્ચા માટે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના પીએમએસ ફંડ મેનેજર મયુર શાહ. મયુરજી, સ્વાગત છે સીએનબીસી બજાર પર. દિવસની શુભકામનાઓ આપને. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક આજકાલ જે રેટિંગની ચર્ચાઓ થઈ રહી છે ત્યાંથી જ કરીશું. ચાહે તે અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડ હોય કે ભારતીય રેટિંગ અપગ્રેડ હોય, આ બધાને કેટલું મહત્ત્વ આપવું, તવજ્જો આપવું એક રિટેલ રોકાણકારે, કેમ કે સેન્ટિમેન્ટની એક બહુ મોટી મહત્ત્વ હોય છે જ્યારે એક રોકાણની વાત આવે છે ત્યારે. તો આ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અમેરિકાનું ફેક્ટર ભારતને કેટલું લાગુ પડશે અને ભારતના જે રિવ્યૂઝ પોઝિટિવ થઈ રહ્યા છે, ગ્લોબલી બધા લોકો માની રહ્યા છે, તેને કેટલું મહત્ત્વ આપવી જોઈએ, મયુરજી? નહીં, ડેફિનેટલી એક ઘણું મોટું પોઝિટિવ આઈ કેન સે મૂવ આવી રહ્યું છે અત્યારે. જે હિસાબે આપણું ભારતનું જે ગ્રોથ અને મેક્રો ઇકોનોમિક ડેવલપમેન્ટ જે હિસાબે થઈ રહ્યું છે અને આ જે રેટિંગમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવવાના કારણે આપણા માટે જે આપણું જે કોસ્ટ ઓફ ફંડ્સ જે છે, જે ગ્લોબલ માર્કેટથી બી જે માર્કેટમાં ઇન્ડિયામાં જે ફંડ્સ આવી રહ્યા છે, ત્યાં પણ આપણને સારો બેનિફિટ મળશે. અલોંગ વિથ ધેટ આપણે એમ કહીએ કે જ્યારે આપણે ઇક્વિટી માર્કેટને જોઈએ, જે પણ લોકો આજે વેલ્યુએશનની ગણતરી કરતા હોય છે માર્કેટના અંદર, ઓલા ક્યાંક ને ક્યાંક એક ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર યુઝ કરતા હોય છે, જેમાં એક કન્ટ્રી રિસ્કનું પણ ફેક્ટર આવતો હોય છે. તો અગર આપણું કન્ટ્રી રિસ્ક અગર ઓછું થતું જાય છે, તો આપણું જે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર છે, ત્યાં પણ આપણે ઓછું થઈ જાય તો આપણે બેટર વેલ્યુએશન મળી શકે છે. તો ઓવરઓલ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે જોઈએ તો ડેફિનેટલી આ જે આપણું રેટિંગમાં જે આપણને ગ્રોથ અને બૂસ્ટ મળ્યો છે, તો એના કારણે જે વેલ્યુએશન આજે ઇક્વિટી માર્કેટને મળી રહી છે, એમાં હજી પોઝિટિવ આવી શકે છે. અને જે એફઆઈએસ નો જે ફ્લોસ છે, એ ઇન્ડિયામાં હજી ફાસ્ટ મુવમેન્ટમાં આવી શકે છે. બિલકુલ. તો પોટેન્શિયલ તો ડેફિનેટલી હજુ પણ છે. આ સ્થિતિ પર તો ખાસ નજર રહેશે. પણ હું જ્યારે પણ આ ચર્ચા કરું છું ત્યારે સૌથી પહેલાં સવાલ જે છે તે માર્કેટ કેપના હિસાબથી અલોકેશન પર કરું છું. સ્વાભાવિક થંબ રૂલ્સ તો છે બધા, પણ મયુરજી, પાછલા થોડા સમયમાં ઇનફેક્ટ માર્ચ મિડથી તમે જુઓ જે ફ્લો આવ્યો છે મિડ કેપ અને સ્મોલ કેપમાં, આનાથી લોકોનો રસ હવે થોડો વધારે જાગ્યો છે. અને આમ પણ સ્વાભાવિક વાલ્યુની દ્રષ્ટિએ જોવા જાવ કે નેક્સ્ટ બિગ થિંગ શોધવાની દ્રષ્ટિએ જોવા જાવ તો પણ એમ લાગે કે ના, નો ડાઉટ ત્યાં નજર રાખવી જોઈએ. તમે કઈ રીતે જુઓ છો મિડ કેપ સ્મોલ કેપને, અને હજુ પણ કેટલી પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ તમને અહીંયાથી જોવા મળી રહી છે? રાઈટ. આઈ થિંક આપણા પેલા જેટલી વાર બી આપણે આ ચેનલ પર આવ્યા છે અને એ ટાઈમે આપણે જેટલી વાર બી વાત કરી છે, લગભગ લાસ્ટ 4-5 મહિનાથી અમારું એક જ ડાયરેક્શન હતું કે જે માર્કેટ એક કોન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યું હતું એ ટાઈમે. વેરી સૂન એ કોન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યું હતું. અને એક હોપ હતી કે ડેફિનેટલી એક બ્રોડ બેઝ માર્કેટ મોમેન્ટમ દેખાડશે માર્કેટમાં. અને એમાં સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપ જે છે, એમાં તમને બેટર મુવમેન્ટ અને બેટર ગ્રોથ દેખાશે. કેમ કે એ ઘણા ટાઈમથી કોન્સોલિડેશનમાં ચાલી રહ્યા હતા. લાર્જ કેપ તો થોડો પોઝિટિવ આવી ગયો હતો, પણ મિડ કેપ, સ્મોલ કેપમાં તેજી બાકી હતી. એન્ડ ધેટ એક્ટિવિટી હેઝ ટેકન પ્લેસ કે એ જે મોમેન્ટમ જે છે એ ફરીથી આવી ગયો છે. અને આ જે મિડ કેપ, સ્મોલ કેપમાં જે અત્યારે જે મોમેન્ટમ ને બૂસ્ટ આવ્યો છે, અમને એમ લાગે છે કે નેક્સ્ટ 2-3 યર્સ માટે ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની ઘણી પોઝિટિવ છે. કેપેક્સ લેડ કાઇન્ડ ઓફ ગ્રોથ ચાલી રહી છે અને આ અત્યારે ઇન્ટરેસ્ટ રેટ જે કંટ્રોલમાં આવી ગયા છે. ઇન્ફ્લેશન બી આઈ કેન સે જે કોર ઇન્ફ્લેશન છે એ કંટ્રોલમાં છે. થોડુંક ફૂડ ઇન્ફ્લેશનનું ઇમ્પેક્ટ છે, કદાચ જોવા મળશે. બટ કોર ઇન્ફ્લેશન ડાઉન થઈ રહ્યું છે, તો ડેફિનેટલી જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં જેટલી બી કંપનીઓ છે, એને બીકોઝ ઓફ ધીસ કોર ઇન્ફ્લેશન જે નીચે આવ્યું છે અને ઇન્ટરેસ્ટ રેટ જે સ્ટેબલાઇઝ થઈ ગયું છે, એનું બેનિફિટ ડેફિનેટલી મળશે. અને એમાં માર્જિન ઇમ્પ્રુવમેન્ટના કારણે મિડ કેપ, સ્મોલ કેપમાં હજી અહીંયાથી તેજી જોવા મળી શકે છે. બિલકુલ. હવે આપણે આગળ વધીએ અને સેક્ટર સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સ્વાભાવિક ફાઇનાન્સ સેક્ટર બહુ જ રસપ્રદ છે. ઘણા પોટેન્શિયલ છે. આમાં સબ કેટેગરીઝ છે, પીએસયુ, પ્રાઇવેટ, એનબીએફસી. પણ હાલમાં જે નવું ટ્રેક્શન આવવાનું શરૂ થયું છે તે છે માઇક્રો ફાઇનાન્સ, સ્મોલ ફાઇનાન્સ. ક્રેડિટ ગ્રોથની સ્થિતિને જોતા બધી જ જગ્યાએ થોડું ટ્રેક્શન બની રહ્યું છે. તમે કઈ રીતે સમજો છો? ઇન જનરલ પહેલાં ફાઇનાન્સની વાત કરીએ અને પછી આજે સૌથી ઓછી ટ્રેક્શન ધરાવતા સેગમેન્ટ્સ છે માઇક્રો ફાઇનાન્સ, સ્મોલ ફાઇનાન્સમાં જે તેજી આવી રહી છે તે સમજવાની કોશિશ કરીએ. ડેફિનેટલી ઇકોનોમિક એક્ટિવિટી જે હિસાબે બૂસ્ટ થઈ રહ્યું છે ને, એના કારણે જે રિટેલ આઈ કેન સે બોરોઈંગ જે છે, એ પિકઅપ થઈ રહ્યું છે. જે ક્રેડિટ ગ્રોથ જે રિટેલ સેગમેન્ટમાં દેખાઈ રહ્યું છે, એ ઇઝ મચ બેટર કમ્પેર ટુ ધ કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ. તો રિટેલમાં અને એમાં એસએમઈ અને માઇક્રો ફાઇનાન્સ વાળા જે સેગમેન્ટ છે, ડેફિનેટલી લોકો પાસે જે અર્નિંગ્સ
મોમેન્ટમ વધી રહી છે. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની પણ આઈ કેન સે ઓપોર્ચ્યુનિટી વધી રહ્યા છે અને ડેફિનેટલી દે આર ગોઈંગ ફોર મોર એન્ડ મોર બોરોઇંગ્સ. તો જે માઇક્રો ફાઇનાન્સ વાળા જે બિઝનેસ છે ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી અને ઇવન આઈ કેન સે જે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સ વાળા જે બિઝનેસ છે, જે એનબીએફસીસ છે, ત્યાં પણ તમને પોઝિટિવ દેખાશે. ઇવન રિટેલ લેન્ડિંગ સાઇડ જે પણ બેંકો છે, ત્યાં પણ તમને અત્યારે કન્ટિન્યુઅસ બેસિસ પર ગ્રોથ દેખાશે અને ઇવન ફોર ધેટ હાઉસિંગ ફાઇનાન્સમાં પણ એક ડિસન્ટ અમાઉન્ટ ઓફ ગ્રોથ રહેશે. તો આજે આખું રિટેલ અને એસએમઈ વાળું જે સ્પેસ છે, ત્યાં તમને કોન્સ્ટન્ટલી આઈ કેન સે ગ્રોથનો મોમેન્ટમ જી. દેખાશે. એટલે જે પણ બેંકો અને એનબીએફસીસ છે, એ ડાયરેક્શનમાં કામ કરી રહ્યા છે, તો ત્યાં તમને ગ્રોથ કન્ટિન્યુઅસ બેસિસ પર મળતો રહેશે. બિલકુલ. અને આ સાથે જ ફાઇનાન્સ પછી કન્ઝમ્પશનની થીમની રેગ્યુલર ચર્ચા કરી રહ્યા છીએ. આમાં ઓટો કંપનીઓ પર ખાસ ફોકસ છે. નો ડાઉટ પેસેન્જર વ્હીકલ, ટુ વ્હીલર આ તે બધા તો હવે ધીરે ધીરે ગ્રોથ બતાવી રહ્યા છે, પણ જ્યાંથી સરપ્રાઇઝ મળી રહી છે તે છે ટ્રેક્ટર્સ. ટ્રેક્ટરના વેચાણમાં જ્યારે વરસાદ નહોતો, ઉનાળુ સિઝન હતી, ત્યારે પણ એટલું સરસ સેલ્સ નંબર્સ આપણને જોવા મળ્યા છે. અને હવે તો બહુ જ સરસ વરસાદ થયો છે, એટલે આવી સ્થિતિમાં સોઈંગ વધારે સારું, એક્ટિવિટી, ફાર્મિંગ એક્ટિવિટી વધારે સારી થશે. તો આવી સ્થિતિમાં ડિમાન્ડ તો હવે રેઝિલિયન્ટ રહેવી જોઈએ. આ થોડું સમજવા માંગીશું. રાઈટ. આ જે મેઇનલી શું છે, જે આજે ઇન્ફ્લેશન ઇઝ વન ઓફ ધ બિગ ફેક્ટર. આજે કોઈ પણ રૂરલ ઇકોનોમીમાં તમે જાશો ને, તો એની ઇન્ફ્લેશન અગર જો કંટ્રોલમાં રહેશે, ધેન રૂરલ ઇકોનોમીમાં જે સ્પેન્ડિંગ એક્ટિવિટી છે, ધેટ વિલ કીપ ઓન ઇન્ક્રીઝિંગ. એટલે એ રૂરલ સાઈડ ઓફ ધ ઇકોનોમી જ્યાંથી તમને મેક્સિમમ જે ડિમાન્ડ આવી રહ્યા છે, બધા ટ્રેક્ટર્સના છે, ઇવન કોમર્શિયલ વ્હીકલ એના માટે, એ બધી જગ્યાએ તમને મોમેન્ટમ સારો એવો દેખાશે. તો અમારે ડેફિનેટલી આ જે મોમેન્ટમ જે અત્યારે ચાલી રહ્યો છે, નો ડાઉટ મોન્સૂન ઉપર કદાચ ફ્લક્ચ્યુએટ થયો તો ઇન બિટવીન, પ્લસ માઇનસ થયું હતું. પણ અત્યારે આઈ કેન સે મોર ઓર લેસ આપણે એવરેજ મોન્સૂન પાસે આવી ગયા છે. તો જે ડિમાન્ડ જે છે રૂરલ સાઈડથી આવવાની હોવી જોઈએ, એ આવશે અને ટ્રેક્ટરમાં પણ જે બિઝનેસમાં છે, એમાં તમને ગ્રોથ કન્ટિન્યુઅસ બેસિસ પર રહેશે ફોર નેક્સ્ટ 1 to 2 યર્સ. બિલકુલ. અને સાથે સાથે જે ઇન્ફ્રાની અપસાઇકલ છે, આના કારણે કમર્શિયલ વ્હીકલ્સની થીમ પણ બહુ જ સરસ ચાલી રહી છે. શું તમને એવું લાગે છે કે થોડું સેચ્યુરેટેડ થઈ ગયા છે કમર્શિયલ વ્હીકલ્સ છે કે પછી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ છે, કે હજુ પણ તમને લાગે છે કે અહીંયા થોડો સ્ટીમ બાકી બચ્યો છે, મયુરજી? અગર કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, તો કંપનીમાં ગ્રોથ મોમેન્ટમ સારું છે. કંપનીમાં કોઈ પ્રોબ્લેમ નથી. મોસ્ટલી આપણો ચેલેન્જ એ આવે છે, જ્યારે આપણે કોઈ કંપનીને વેલ્યુએશન આપે છે ફ્રોમ અ શેર માર્કેટ પર્સપેક્ટિવ. તો વેલ્યુએશન ડેફિનેટલી આજની તારીખમાં આપણે જે હિસાબે જોઈ રહ્યા છે, કે આજે ઘણી બધી કંપનીઓ જે પ્રોમિસિંગ લાગતી હતી આપણને ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને જેમાં અત્યારે પણ મોમેન્ટમ ક્વાઇટ સ્ટ્રોંગ છે. જે આપણા કેટગુડ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એન્જિનિયરિંગ છે. ઘણી બધી કંપનીઓમાં આજે પણ ગ્રોથ આઉટલુક અને ગ્રોથ મોમેન્ટમ છે, બંને સ્ટ્રોંગ છે. એટલે ત્યાં કંપની લેવલ પર કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી કદાચ ચેલેન્જ આવી શકે છે બીકોઝ ઓફ ધ વેલ્યુએશન. કદાચ આ બધા સેક્ટર્સમાં વેલ્યુએશન બહુ ઝડપથી ફાસ્ટ ઉપર આવી ગયા છે. તો ઇટ કુડ બી પોસિબલ કે કદાચ થોડાક ટાઈમ માટે કદાચ કોન્સોલિડેશન આવે ને ફરીથી દે વિલ સ્ટાર્ટ ધ અપમૂવ. એટલે આમાં તમારે લોંગ ટર્મ પોઝિટિવ જ છે. 2-3 વર્ષ માટે તમે આખું ઇન્ફ્રા, એન્જિનિયરિંગ, પાવર, ડિફેન્સ, આ મલ્ટિપલ સેક્ટર્સમાં જે હિસાબે કેપેક્સ લેડ ગ્રોથ આવી રહ્યો છે, એમાં તમારે બનીને રહેવું જોઈએ લોંગ ટર્મના હિસાબે. વચમાં કદાચ પોઝ અને કોન્સોલિડેશન આવશે, કેમ કે આપણું માર્કેટ બધી વસ્તુને બહુ ફાસ્ટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. જે હિસાબે આપણે લાસ્ટ 3-4 મહિનામાં જોયું છે, જે માર્કેટ જે તેજી લીધી છે, સમથિંગ એમ કહી શકીએ, જે 19,500 ને 20,000 નું જે લેવલ જે અમે એક્સપેક્ટ કરી રહ્યા હતા, કદાચ દિવાળી સુધી આવશે, પણ એ 2-3 મહિનામાં જ બહુ ફાસ્ટ વધી ગયો છે. ને એના કારણે કદાચ આજની તારીખમાં એવું છે કે નિફ્ટી જે છે, આપણે થોડુંક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટમાં ચાલી રહ્યું છે, અને કદાચ આ ફેસ્ટિવ સીઝન સ્ટાર્ટ થાય ત્યાં સુધી, લગભગ દિવાળી સુધી આ રેન્જ બાઉન્ડ રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક એક્શન તમને ડેફિનેટલી દેખાશે. બિલકુલ. તો આ સંકેતો પર નજર રહેશે. સાથે જ કન્ઝમ્પશનની વાત આવે છે તો એફએમસીજી કંપનીઓના સોફાર નંબર્સ આવ્યા છે, તેને કઈ રીતે જુઓ છો? અને જે એક ચિંતા હતી વોલ્યુમ ગ્રોથની, રૂરલમાંથી પણ હવે થોડું અપટિક, અગેન ઇન્ફ્લેશનની કોરિલેશન આપણે અહીંયા મૂકીશું, પણ જે એક ડિમાન્ડ આવી રહી છે રૂરલ અને અર્બન બંનેને મળીને થોડું વોલ્યુમ ગ્રોથ સારા થવા લાગ્યા છે, આ આપણે ખાસ ચર્ચા કરી લઈએ. એફએમસીજીમાં કદાચ હજી થોડોક ટાઈમ મિક્સ રિએક્શન રહી શકે છે. ફૂડ ઇન્ફ્લેશન જે છે, હજી થોડોક ચેલેન્જિંગ ફેઝમાં ચાલી રહ્યો છે. બટ યસ, આપણે એમ કહી શકીએ છીએ કે બહુ બહુ મોટી તેજી તો નહીં, પણ યસ, આપણને એક નોર્મલ ડિસન્ટ જે ગ્રોથ જે છે એફએમસીજીમાં, એ કન્ટિન્યુ રહેશે. પણ મેજર વસ્તુ એ હશે કે એમાં માર્જિન કેવી રીતે મૂવ થઈ રહ્યા છે, એના ઉપર ખાસ ફોકસ રહેશે.
સારી વાત છે એ છે કે ઘણી બધી જે એફએમસીજી કંપનીઓ જે આપણે ઇન્ડિયામાં બધી જે લિસ્ટેડ છે, ટ્રેડેડ છે, ક્યાંક ને ક્યાંક ઓલા માટે આપણે જે વ્હીટના પ્રાઇસીસ છે, શુગરના પ્રાઇસીસ છે, મિલ્કના પ્રાઇસીસ છે કે એડિબલ ઓઇલના પ્રાઇસીસ છે, જો એના પર આપણે ટ્રેક રાખીએ, તો આપણને એક સારું ડાયરેક્શન મળી શકે છે કે એનું માર્જિન પ્રોફાઇલ કેવી રીતે આગળ વધી શકે છે. તો અત્યારે એમ કહી શકીએ કે એફએમસીજીમાં અમારું મિક્સ વ્યૂ છે. બહુ મોટી તેજી પણ નથી લાગતી, બટ એક નોર્મલ ગ્રોથ તમને માર્કેટ રિલેટેડ મળી શકે. બિલકુલ, તો આ સંકેતો પર ખાસ નજર રહેશે. આ સિવાય જ્યારે આપણે વાત આવી રહી છે, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આ બધાની તો વાત કરી જ. અહીંયા જે રીતે હવે ચૂંટણીનું વર્ષ છે, ઇલેક્શન યરના કારણે પણ ઘણું બધું એક્શન બનતું જોવા મળે. તો મયુરજી, આ સ્થિતિમાં તમને લાગે છે કે ઓર્ડર્સ હજુ પણ ઇન્ફ્રા કંપનીઓને ડેવલપમેન્ટ આ તે બધાને મળતા રહેશે? ડેફિનેટલી આજની તારીખમાં જે આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર બુક તમે જોશો ને, તો આપણને લગભગ 1.5 થી 2 વર્ષની ઓર્ડર બુકનું મોસ્ટ ઓફ ધ કંપનીમાં ક્લિયર વિઝિબિલિટી છે. એટલે હમ. અત્યારે નેક્સ્ટ કમિંગ 2 યર્સ માટે નથી લાગતું કોઈ મેજર ચેલેન્જ લાગે છે. કદાચ નેક્સ્ટ યરમાં ભલે ઇલેક્શન આવી પણ જાય, પણ અત્યારે જે આ કરન્ટ યરમાં પણ જે બજેટમાં ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું હતું 40 લાખ કરોડનું જે પેકેજ આપ્યું હતું, મલ્ટિપલ સેગમેન્ટમાં રેલવેઝ છે, રોડ ઇન્ફ્રાસ છે, એવિએશન છે, ઇવન આપણે ડિફેન્સ રિલેટેડ છે. ઈ ડાયરેક્શનમાં આપણે જોઈએ છે કે કન્ટિન્યુઅસલી ગવર્મેન્ટ તરફથી એક પુશ મળી રહ્યો છે આ બધા સેક્ટરમાં, અને નેક્સ્ટ 2 વર્ષ માટે ગ્રોથ એમાં મેન્ટેન રહેશે. ઇલેક્શન કદાચ આવશે, ઇલેક્શનના પરિણામો જે પણ આવે, પણ આજે કોઈ પણ સરકાર આવે, ડેફિનેટલી બધાનો ઓબ્જેક્ટિવ ગ્રોથ પર ફોકસ વધારે હોય છે. આપણે ખાલી એ જ ઈચ્છા કરતા હોય છે કે જે પણ સરકાર આવે એ મેજોરિટી સાથે આવે, તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ધ ઇકોનોમી. કે આપણા કન્ટ્રી માટે ઘણું સારું છે કે એક સિંગલ લાર્જ કોઈ પાર્ટી આવી જાય અને એ જે પણ ડિસિઝન લેવા છે ઇઝીલી દે કેન ટેક ધ ડિસિઝન, અને જે પણ ઓલા કાંઈ પ્લાન ને પ્રોજેક્ટ્સ કર્યા છે, દે કેન કન્ટિન્યુ વિથ ધેટ પ્લાન પ્રોજેક્ટ્સ. આઈટી કંપનીઓને લઈને શું મત ધરાવો છો તમે? કેમ કે પરિણામોમાં ડેફિનેટલી જે કંપનીઓ ઓર્ડર આપે છે આ આઈટી કંપનીઓને, ભારતીય આઈટી કંપનીઓને, તે બધાના ડિસિઝન મેકિંગમાં થોડા લેગ આવવાના પ્રોબ્લેમ્સ છે. અમુક લોકો પોઝ લાવી રહ્યા છે ડીલમાં, અમુક લોકો ડીલને રિન્યૂ કરી રહ્યા છે, રીનેગોશિએટ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભારતીય આઈટી સેક્ટરને કઈ રીતે સમજવું જોઈએ આપણે? આઈટી કંપની ડેફિનેટલી આપણે એમ કહી શકીએ એક આજની તારીખમાં એક અંડરડોગ જેવું કામ કરી રહ્યું છે. રાઈટ નાઉ 1.5 વર્ષથી લગભગ સ્લોડાઉન જે આપણને વિટનેસ થયું છે, સ્પેસિફિકલી શેર પ્રાઇસમાંથી. નંબર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી તો હજી તો ફર્સ્ટ ક્વાર્ટર એવા આવ્યા છે જેમાં આપણને દેખાય છે કે નંબર્સ જે છે થોડા ફ્લેટિશ થઈ ગયા છે. અને જે તમે વાત કીધી સાચી છે કે યસ, ઘણી જગ્યાએ અમુક આઈટી કંપનીઝમાં જે ઓર્ડર જે આવવાના હતા, કે ઓર્ડરમાં થોડું ડિલે થઈ રહ્યા છે, કંપની તરફથી ડિલે થઈ રહ્યું છે, થોડું કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં થોડું રીનેગોશિએશન થઈ રહ્યું છે. તો પણ આ જે છે જસ્ટ બીકોઝ ઓફ અનસર્ટનિટી. પણ આજની તારીખમાં આઈટી ઇઝ લાઈક અ બેકબોન, કે આના આઈટી સિવાય કોઈ પણ ઇકોનોમી સર્વાઈવ નથી કરી શકતી. તો લોંગર રન ડેફિનેટલી પોઝિટિવ છે આઈટી માટે. કદાચ આપણે 1-2 ક્વાર્ટર કદાચ વેઇટ કરવું પડે, મે બી ટિલ ડિસેમ્બર કદાચ થોડુંક આઈ કેન સે હજી કોન્સોલિડેશન ચાલી શકે છે, મે બી 4-6 મહિના અહીંયાથી. પણ ડેફિનેટલી ત્યાંથી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે પોઝિટિવ ટર્નઅરાઉન્ડ તમને મળશે. કેમ કે વેલ્યુએશન જે છે ધીરે ધીરે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. સ્પેશિયલી જે બધી પ્રોડક્ટ ડ્રિવન કંપનીઓ જે પણ આઈટીમાં છે, ત્યાં તો આપણને ક્વાઇટ પોઝિટિવ ગ્રોથ હજી પણ દેખાડે છે. ત્યાં હજી મેજર ચેલેન્જ આવ્યું નથી. ઓન્લી સર્વિસ સાઇડ ઓફ ધ આઈટી કંપનીઝ જે હતી ત્યાં આપણને થોડુંક ચેલેન્જિંગ ફેઝ દેખાઈ રહ્યું છે. ઓકે, આ સિવાય મેટલ કંપનીઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન પર છે અત્યારે. નો ડાઉટ ગ્રોથ જોવા મળે છે, બેલેન્સ શીટ, પરિણામો, બધી જ વસ્તુઓ સાચી. પણ મયુરજી, તમે યર ટુ ડેટ જોવા જાઓ તો હજુ પણ નેગેટિવ છે મેટલ ઇન્ડેક્સ. મતલબ તે ડિસાઇઝિવ મૂવ હજુ સુધી આવી નથી. તમને એવું લાગે છે કે અહીંયાથી પરફોર્મન્સ એક્સપેક્ટ કરવું જોઈએ આપણે? મેટલ ઇઝ મોર આઈ કેન સે કે ગ્લોબલ કમોડિટી જેમ છે. આમાં એક મોટો યોગદાન માત્ર ચાઇનીઝ ઇકોનોમીનો આવી શકે. અગર જો ચાઇનીઝ ઇકોનોમી એક્સપેક્ટેશન કરતા થોડું બેટર પરફોર્મ કરે, કેમ કે અત્યારે જે છે થોડું ચેલેન્જિંગ ફેઝમાં ચાઇનીઝ ઇકોનોમી ચાલી રહી છે, તો મેટલ થોડુંક સ્લો ડાઉનમાં હતું. બટ હાઉએવર અમને એમ લાગે છે કે આ મેટલ જે છે અગેન ઇકોનોમિક મોમેન્ટમ ને ઇકોનોમિક ગ્રોથને જોતા ફરીથી અહીંયાથી એક પોઝિટિવ ડાયરેક્શન લેશે, અને ઘણી બધી એવી મેટલ કંપનીઓ બી જે છે ત્યાં પણ તમને પોઝિટિવ મોમેન્ટમ ને પોઝિટિવ રિફ્લેક્શન આવશે. અને મેટલ કંપનીઝના સાથે જે પણ એના સાથે અમુક એન્સિલરી કંપનીઝ છે જે રિફેક્ટરીઝ જેવા બિઝનેસમાં છે, એબ્રેઝિવ જેવા બિઝનેસમાં, ત્યાં પણ તમને પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ શકે છે.
બિલકુલ, તો આ સંકેતો પર નજર રહેશે. મયુરજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.